ધોરણ 8 લેક્ચર 4 પ્રકરણ 1 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 1.1 પેજ નંબર 14 અને 15 પર આ દાખલાઓ આપ્યા છે. વિદ્યાર્થીઓ, અગાઉના લેક્ચરમાં આપણે વ્યસ્ત સંખ્યા, વિરોધી સંખ્યા તથા તેને આધારિત દાખલાઓ જોયા. વિભાજનનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ તેના પણ આપણે દાખલાઓ જોયા અને કિંમતો મેળવી. હવે આપણે સ્વાધ્યાય 1.1ના બાકી રહેલા દાખલાઓનો અભ્યાસ કરીએ. પ્રશ્ન 3, ચકાસણી કરો -(-x) બરાબર x. અહીંયા તમારું ધ્યાન દોરું છું. ચકાસણી કરો, સાબિત કરો, તપાસો, બતાવો, આવું કંઈ પૂછવામાં આવે ત્યારે તમારે કિંમત નથી શોધવાની. ત્યારે તમારે રકમની અંદર ધ્યાન રાખવાનું, જોવાનું. એમાં કોઈ એક જગ્યાએ તમને બરાબરની નિશાની આપી હશે. કેવા દાખલાઓમાં? ચકાસો, બતાવો, સાબિત કરો, એવા દાખલાઓમાં તમને રકમમાં બરાબરની નિશાની આપી હશે. બરાબરની નિશાનીથી આપેલી રકમના બે ભાગ વિચારવાના. એક તો તેની ડાબી બાજુ અને એક બરાબરની જમણી બાજુ. પછી શું કરવાનું? તો ડાબી બાજુ છે તેમાં જે કિંમત તમને આપી છે તે મૂકીને પહેલાં જવાબ લાવવાનો. પછી જમણી બાજુ છે તેમાં તમને આપેલી કિંમત મૂકીને જવાબ લાવવાનો. પછી જોવાનું ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનો જવાબ સરખો આવે છે. જો સરખો આવે તો આ સાબિત થાય છે કે આ બંને સમાન છે, અને જો સમાન ન આવે તો ચકાસી શકાય કે આ બંને સરખા નથી. ખ્યાલ આવ્યો? ચકાસણી કરોના દાખલામાં આ રીતે તમારે કામ કરવાનું છે. આમાં કોઈ કિંમત લાવવાની નથી, પણ ડાબી બાજુ અને જમણી બાજુને સરખા બતાવવાના છે. તો શરૂઆત કરીએ. હવે પહેલો જે પ્રશ્ન, એમાં પેટા પ્રશ્ન છે, તેમાં કિંમત આપી છે કે તમે x બરાબર 11/15 લઈ અને ઉપરનું જે સમીકરણ છે તે ચકાસો. ચાલો આપણે સૌથી પહેલાં તો બરાબરની ડાબી બાજુ લખી લઈએ. તો ડાબી બાજુ બરાબર -(x). હવે શું કરવાનું? તો હવે જે xની કિંમત છે તે તમે મૂકી દો. ચાલો, xની કિંમત કેટલી છે? 11/15. એટલે અહીંયા xને બદલે 11/15 મૂકી દો. એટલે -(11/15). ચાલો, ઓછે ઓછે વત્તા અને 11/15. તો આપણને કોની કિંમત મળી? ડાબી બાજુની. ચાલો હવે આપણે જમણી બાજુની કિંમત મેળવીએ. તો અહીંયા લખીએ જમણી બાજુ, અને જમણી બાજુ કેટલી છે? x. ચાલો, xને બદલે કિંમત ગોઠવો. xની કિંમત કેટલી છે? 11/15. જુઓ, હવે ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ. ડાબી બાજુનો જવાબ શું આવ્યો? 11/15. જમણી બાજુનો જવાબ શું આવ્યો? 11/15. અને તેથી આપણને જે સૂત્ર આપ્યું છે કે -(x) બરાબર x એ સાબિત થાય છે. લો, આ દાખલો પૂરો. સિમ્પલ છે, કંઈ કરવાનું નથી. ચાલો હવે આપણે બીજી કિંમત માટેનો બીજો દાખલો જોઈએ. સૂત્ર તો આ જ ચકાસવાનું છે. તો સૌપ્રથમ આપણે લખીએ ડાબી બાજુ. ડાબી બાજુ બરાબર -(x) લખાઈ ગઈ. હવે તેમાં કિંમતો ગોઠવો. માઇનસ, ધ્યાન આપજો, પછી આ માઇનસ, અને પછી એક્સને બદલે મૂકવાના છે -13/17. એટલે આપણે લખીએ કૌંસની અંદર -13/17. હવે અહીંયા 3 વખત માઇનસ છે, એટલે ઓછે ઓછે વત્તા અને વત્તે ઓછે ઓછા. -13/17. ખ્યાલ આવ્યો? ચાલો હવે જમણી બાજુ જોઈએ. તો જમણી બાજુ શું છે? x. લખી નાખો x. અને xને બદલે કેટલા લખવાના છે? -13/17. -13/17. હવે ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ જુઓ જોઈ, બંને સરખા છે, અને સરખા છે તેથી -(x) બરાબર x, અને આ સાબિત થાય છે. લો, તો ચકાસણી કરોના દાખલા પૂછે. આગળ ઉપર ઘણા દાખલાઓ તમારે અભ્યાસ કરવાનો આવશે. તો આ પ્રકારના દાખલાઓમાં ડાબી બાજુ લખવાની
કિંમત મેળવી લો, જમણી બાજુ લખવાની, કિંમત મેળવી લો અને પછી કહો કે ડાબા બરાબર જબ્બા, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન હોવાથી આ સમીકરણ સાબિત થાય છે. ચાલો હવે જોઈએ પ્રશ્ન 5. નીચે આપેલ ગુણાકારની ક્રિયા, તમને નીચે ઘણી બધી ગુણાકારની ક્રિયાઓ આપી છે, તેમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે તે જણાવો. તમારે આ ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે ગુણધર્મનું નામ લખવાનું છે. તો અહીંયા પહેલો દાખલો છે -4/5 ગુણ્યા 1, એટલે જુઓ બે પદ વચ્ચે ગુણાકાર છે, બરાબર 1 ગુણ્યા -4/5 હે, અને બરાબર કરીને આપ્યું છે -4/5. થોડુંક અમથું મગજ દોડાવો તો અહીંયા -4/5નો જવાબ છેલ્લે શું છે? -4/5. તો ગુણાકારમાં કઈ સંખ્યા છે? 1. પછી અહીંયા પણ ગુણાકારમાં કઈ સંખ્યા છે? 1. આનો અર્થ એવો થયો કે આ 1 એ ગુણાકાર માટેનો એકમ ઘટક છે, તે ગુણધર્મનો અહીંયા ઉપયોગ થયો છે. એટલે 1 વડે ગુણવાથી જવાબમાં કોઈ ફેર પડતો નથી. તો લખી શકાય કે 1 એ ગુણાકાર માટેનો એકમ ઘટક છે. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. તો તમે અહીં જુઓ તો બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ, અહીં બંનેમાં ક્રમ ઉલટસુલટ કર્યા છે, ક્રમ બદલ્યા છે. આ પદ આગળ લખ્યું છે, પછીના પદમાં જુઓ, અને આ પદ પાછળ લખ્યું છે. 13વાળું પદ છે તે આગળ છે, જ્યારે અહીંયા 13વાળું પદ છે તે પાછળ છે, એટલે ક્રમ બદલ્યો છે. તો અહીંયા લખી શકાય કે ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ. સાવ સહેલું, બરાબર. ચાલો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. શું છે? -19/29 ગુણ્યા 29/-19. જુઓ આ પદ અને આ પદ, એમાં નિશાની તો બદલી નથી, પરંતુ 19/29માં 29/19 થઈ ગયા, એટલે અંશનો છેદ ને છેદનો અંશ બની ગયો. જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યાઓને પરસ્પર વ્યસ્ત સંખ્યા કહે છે. તો વિદ્યાર્થીઓ, અહીં કયો નિયમ ઉપયોગ થશે? તો કે ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ, હે ને, વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ. તમે અસ્તિત્વ લખો તો ચાલે. લો, આ રીતે આપણે આ ગુણધર્મ શીખ્યા. તમને કોઈ માહિતી આપી હોય અથવા રકમ આપી હોય અને તે રકમ કે માહિતી પરથી એમાં આપેલા પદો ઉપર નજર કરી અને તમારે કયો ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવવાનું હોય છે. પ્રશ્ન નંબર 6 જોઈએ. સંખ્યા 6/13 ને -7/16 વ્યસ્ત વડે ગુણો. ધ્યાન આપજો. તમે શું કરો? ગુણાકાર કરો. કોનો કોનો? તો કે જે સંખ્યા છે તે સંખ્યા 6/13 અને -7/16 વ્યસ્ત, આ બે સંખ્યાઓનો ગુણાકાર કરવો છે, બરાબર. હવે સંખ્યા તો ઓલરેડી છે 6/13, પછી ગુણ્યા. હવે -7/16 વ્યસ્ત કીધો છે. તમને કોઈ સંખ્યાનો વ્યસ્ત કરતા આવડે છે, નિશાની નહીં બદલવાની, માત્ર અંશનો છેદ અને છેદનો અંશ. તો નિશાની તો માઇનસ જ રહેશે. આ 16 છે તે અંશમાં લખવાનું અને 7 છે તે છેદમાં. તો આ જે સંખ્યા મળી એ શું છે? -7/16 વ્યસ્ત છે. ચાલો હવે ગુણાકાર કરીએ. તો અહીં અંશમાં 6 છે, નીચે એકી સંખ્યાઓ છે, કંઈ છેદ ઉડતા નથી. ઉપર બેકી સંખ્યાઓ, નીચે એકી સંખ્યાઓ છે. તો અહીંયા બે સંખ્યાઓ વચ્ચે ગુણાકાર હોય, અપૂર્ણાંક સંખ્યા હોય, વચ્ચે ગુણાકાર હોય તો અંશ અંશનો ગુણાકાર અને છેદ સાથે છેદનો ગુણાકાર કરવો. તો ઓછે અહીંયા વત્તા, તો ઓછે વત્તે ઓછા, પછી 16 ગુણ્યા 6, 16 6 96. હવે માનો કે તમને 16નો ઘડિયો નથી આવડતો, તો શું કરવાનું? છેલ્લે જે સંખ્યા છે શીખી લેવો એ પહેલાં પ્રેફરન્સ છે, પણ ન આવડે છતાંય તો શું કરવાનું? તો કે 6 અને 6નો ગુણાકાર, તો કે 6 6 36, પછી 6 એકા 6, 6 ને 3 9, 16 6 96. થઈ ગયું સિમ્પલ.
ચાલો 13નો ઘડિયો માનો કે તમને નથી આવડતો, તો શું કરવાનું? 7 તેરી 21નો 1 વધી 2, પછી 7 એકા 7 ને 2 9, 13 સત્તા 91. આવી ગયો જવાબ? સારું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. હવે એમાં એવું પૂછ્યું છે 1/3 ગુણ્યા કૌંસમાં 6 ગુણ્યા 4/3. તો અહીં જુઓ તો તમે 6 અને 4/3નું 2નું જૂથ બનાવ્યું છે. જ્યારે એ જ વસ્તુ અહીંયા લખી છે, જો 1/3 છે, 6 છે, પછી 4/3 છે, પણ જૂથ ફરી ગયું. પહેલાં 6 અને 4/3નું જૂથ હતું, હવે 1/3 અને 6નું જૂથ બની ગયું. તો જૂથ માટે આપણે જોઈએ કોઈ પણ સંખ્યા હોય એમાં ગુણાકાર આપ્યા હોય તો તમે જૂથ બદલશો તો કંઈ ફેર પડતો નથી, એટલે ગુણાકારમાં જૂથનો નિયમ જળવાય છે. તો એ લખી શકાય કે અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે? પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ બંને પદ છે તે જોતા ગણતરી કરતાં કયા ગુણધર્મનો ઉપયોગ કરી શકાય તે જણાવો. તો એ લખી શકાય કે ગુણાકારની ક્રિયામાં, અહીં તમારે ખાલી સવાલનો જવાબ આપવાનો છે, ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મ ઉપયોગ કરી શકાય. ચાલો પ્રશ્ન 8 જુઓ. શું 8/9 એ સંખ્યા -1.1/8નો વ્યસ્ત છે? અને છે તો કેમ? અને જો નથી તો કેમ? બંનેનું કારણ તમારે આપવાનું છે. હવે પહેલાં તો આપણે 8/9 એ જોઈ લઈએ કે ભાઈ -1.1/8, પણ તમારે અહીંયા આ જે સંખ્યા છે તેને પહેલાં તો અપૂર્ણાંક સંખ્યામાં ફેરવવી પડશે. તો એ લખી શકાય કે -1.1/8. ચાલો પહેલાં આને અપૂર્ણાંક સંખ્યામાં ફેરવી નાખીએ, એટલે કે 8 એકા 8 ને 1 9, માઇનસ તો છે જ, અને 9/8. એટલે હવે તમારે 8/9 અને -9/8નો વિચાર કરવાનો. આપણે આ સંખ્યાને આમાં ફેરવી નાખી, બરાબર? ચાલો જો વ્યસ્તનો નિયમ શું છે? તો કે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તેને એકબીજાના વ્યસ્ત કહેવાય. ચાલો આપણને આપેલી સંખ્યા કઈ છે? 8/9. પછી આપણે જે બીજી સંખ્યા આપી છે, જે વ્યસ્ત કીધી છે તે સંખ્યા લખીએ -9/8 અને બંનેનો ગુણાકાર કરી જોઈએ. જો બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો તે બંને પરસ્પર વ્યસ્ત છે. પરંતુ અહીં 8 એકા 8, 8 એકા 8, 9 એકા 9, 9 એકા 9, ઓછે તે ઓછા, 1 એકા 1, 1 એકા 1, અને 1/1 એટલે 1. જુઓ અહીં ગુણાકાર કેવો આવ્યો? -1. એટલે જે 1 થતો નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ 1, હે ને? જવાબ આવે છે -1. ખરેખર કેટલો થવો જોઈએ? 1, પરંતુ 1 થતો નથી, અને 1 થતો હોય તો જ તે વ્યસ્ત છે. લખી શકાય તેથી 8/9 એ -1.1/8 નો વ્યસ્ત નથી. ખ્યાલ આવ્યો? તો બે સંખ્યાઓનો ગુણાકાર 1 જ થવો જોઈએ. જો બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો તે વ્યસ્ત સંખ્યાઓ છે, પરંતુ અહીં ગુણાકારનો જવાબ કેટલો આવ્યો? -1. 1 થતો નથી, અને માટે આપેલી બંને જે સંખ્યાઓ હતી તે એકબીજાની વ્યસ્ત નથી. જુઓ પ્રશ્ન નંબર 9. શું 0.3 એ 3.1/3નો વ્યસ્ત છે? પહેલાં તો આ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવી દો, આ સંખ્યાને પણ અપૂર્ણાંકમાં ફેરવી દો. અત્યારે આ દશાંશ અપૂર્ણાંક છે અને આ મિશ્ર અપૂર્ણાંક છે. આપણે બંનેને પહેલાં તો સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. તો 0.3 એટલે કે તમને ખબર છે પોઈન્ટ પછી એક અંક હોય તો છેદમાં 10 વડે ભાગવામાં આવે છે, 3/10 થાય. એટલે હવે આપણે 0.3ને બદલે શું કહીશું? 3/10. ચાલો પછી આ જે સંખ્યા છે 3.1/3, તેને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ, એટલે કે 3 તેરી 9, 9 ને 1 10, અને 10/3. હવે તમે શું તમારે નક્કી કરવું છે? વ્યસ્ત છે કે કેમ? વ્યસ્તનો ગુણધર્મ શું?
બે સંખ્યાનો ગુણાકાર 1 થવો જોઈએ. એટલે કે આનો અને આનો ગુણાકાર 1 આવવો જોઈએ. હવે આ બંને સંખ્યા તો આ જ છે ખરેખર તો આનો અને આનો ગુણાકાર 1 થવો જોઈએ. ચાલો કરી જોઈએ. 3/10 ગુણ્યા 10/3. 3 એકા 3, 3 એકા 3, 10 એકા 10, 10 એકા 10 અને જવાબ શું થાય છે? 1. અરે વાહ! તો આનો અર્થ એવો થયો કે આમ 0.3 એ 3.1/3નો વ્યસ્ત છે. જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તે બંને સંખ્યાઓને પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે ને? સાવ સરળ. પ્રશ્ન 10 જુઓ. એમાં એવું પૂછ્યું છે લખો. તમને 3 પેટા પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય. તમારે અહીંયા એવી સંખ્યા લખવાની છે, સમય સંખ્યા એવી પસંદ કરો કે જેનો વ્યસ્ત ન કરી શકાય. મેં તમને અગાઉ થિયરીના અંદર એક બહુ સરસ વાત કરી હતી કે જ્યારે કોઈ સંખ્યાના છેદમાં શૂન્ય આવે ને ત્યારે તે અનંત જવાબ આવે. માનો કે 3/0 હોય તો જવાબ શું આવે? અનંત. તો માનો કે કોઈ સંખ્યા એવી છે કે 0/3, તો પણ તમે આનો વ્યસ્ત કરવા જાઓ તો શું થાય? 3/0, હે ને? પણ જ્યારે 3/0 લખશો ત્યારે આનો કોઈ જવાબ આવશે નહીં, એટલે કે આ અનંત જવાબ આવશે. તો 0/3 એટલે શૂન્ય સંખ્યા હોય તેનો વ્યસ્ત શક્ય નથી. તો અહીં જવાબ લખી શકાય કે સમય સંખ્યા 0, 0 એ એવી સમય સંખ્યા છે જેનો વ્યસ્ત નથી. બરાબર? એટલે શૂન્યને તેનો વ્યસ્ત મળતો નથી. બીજો પ્રશ્ન એવી સમય સંખ્યાઓ કે જે તેના વ્યસ્તને સમાન હોય. એટલે સંખ્યા એવી પસંદ કરો કે તેનો વ્યસ્ત કરો ને તો પણ તે સંખ્યા પોતે જ થાય. તો તમારા ખ્યાલમાં હશે કે 1 છે તેનો વ્યસ્ત કેટલો થાય? 1. આપણે રફ કામ વિચારી જોઈએ. જુઓ, 1નો વ્યસ્ત. હવે 1/માં કાંઈ ન હોય તો 1 અને એનો વ્યસ્ત કરો, અંશ ઉપર અને છેદ નીચે. સિમ્પલ. તોય 1/1 એટલે જવાબ શું થયો? 1. 1/1 એટલે જવાબ શું થયો? 1. તો 1 એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત હંમેશા 1 થાય. અને હજી એક સંખ્યા, જો સંખ્યાઓ એવો પ્રશ્ન પૂછ્યો એટલે 1 કરતાં વધારે સંખ્યાઓ હશે. -1/1 તો ખરેખર એ -1/1 એટલે -1 જ છે. તો 1 અને -1 આ બંને સંખ્યાઓ એવી છે કે જે તેના વ્યસ્તને સમાન છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. એવી સમય સંખ્યા કે જે તેના વિરોધી સંખ્યાને સમાન હોય. હવે વિરોધી સંખ્યાને સમાન હોય એવી એક જ સંખ્યા છે. શૂન્યનું વિરોધી -0 કહો, પણ માઇનસ કંઈ શૂન્ય આગળ લખાય ખરું? નહીં. એટલે ખરેખર તો એ +0 ગણો કે -0 ગણો બધું એક જ છે. તો ખરેખર શૂન્યની વિરોધી 0. બરાબર? એટલે અહીં જવાબ આવશે 0. 0 એ એવી સંખ્યા છે કે જેની વિરોધી 0 છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 11. નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન, શૂન્યનો વ્યસ્ત ખાલી જગ્યા. હજી હમણાં જ આપણે જોયું શૂન્યનો કોઈ વ્યસ્ત મળે નહીં. તો અહીં લખાય કે શૂન્યનો વ્યસ્ત ન મળે અથવા તો નથી. શૂન્યનો વ્યસ્ત મેળવી શકાય નહીં. પ્રશ્ન નંબર 2. સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. તો હમણાં અગાઉ જોયું તો 1નો વ્યસ્ત 1 અને -1નો વ્યસ્ત પણ -1. ખ્યાલ આવ્યો? તો આ સંખ્યાઓ બંને એવી છે કે જે પોતાના જ વ્યસ્ત છે. પ્રશ્ન નંબર 3. -5ની વ્યસ્ત સંખ્યા. હવે વ્યસ્ત પૂછી છે તો શું કરવાનું? નિશાની નહીં બદલવાની, માત્ર અંશનો છેદ ને છેદનો અંશ. અહીંયા તો છેદમાં કંઈ નથી એટલે 1 હોય તો 1 અંશમાં લખી નાખીએ અને 5 છે અને છેદમાં જવા દઈએ તો -1/5. ચોથો પ્રશ્ન, 1/x ની વ્યસ્ત સંખ્યા. હવે એક્સની કિંમત આપણે જાણતા નથી
એટલે સામે લખ્યું છે કે એક્સની કિંમત શૂન્ય નથી. જો શૂન્ય હોત ને તો વ્યસ્ત ન મળે. એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા તરીકે તમે લઈ શકો. માનો કે 5 લેશો તો 1/5 વિચારી શકાય, 15 લેશો તો 1/15 વિચારી શકાય. તો આપણે બધી સંખ્યાઓ લેવાની નથી, એ ખાલી વિચારવાની છે. તો આપણે શું કહીએ? 1/xની વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત માટે શું કરવાનું? ફરીથી કીધું એ પ્રમાણે છેદને અંશ, અંશને છેદ. આવું લખી શકાય x/1, પણ છેદમાં 1 લખવાનો આપણે નિયમ છે નહીં, બરાબર? એ સારું પણ ન લાગે, એટલે આપણે શું લખીએ? માત્ર x. બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. હવે બે સમય સંખ્યાઓનો ગુણાકાર કરો તો એ હંમેશા સમય સંખ્યા જ મળે. સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા પ્રાપ્ત થાય. પછીનો પ્રશ્ન, ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા હોય. ધન સમય સંખ્યા હોય, માનો કે 15/4 આ ધન સમય સંખ્યા છે. હવે એની વ્યસ્ત કરો તો એ તો ધન જ રહેવાની ને, એ કંઈ ઋણ નહીં થઈ જવાની. જો વિરોધી પૂછે તો ઋણ થઈ જાય, વ્યસ્ત પૂછે તો ધનની ધન જ રહેશે. તો ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા પણ કેવી હોય? ધન. ધ્યાન આપજો, ધન, ઘન નહીં. ઘન તો ભૌમિતિક આકારોમાં આવે. આ ધન છે તે પ્લસ અથવા માઇનસ માટે શબ્દ જે વાપરીએ છીએ, ધન એટલે પ્લસ અને ઋણ એટલે માઇનસ, બરાબર? એ પ્લસ માઇનસ માટે બોલાતું ધન છે. જ્યારે ઓલું ઘન જે છે તે ભૌમિતિક આકારો માટે, જે આપણે તમે પાસો જોયો હશે તો એ ઘન આકાર છે, બરાબર? ત્રિપરિમાણીય. તો આ પ્રકારનો જે પાસો છે આને ઘન કહેવાય, બરાબર? ઘન એટલે એક પ્રકારના બોક્સ જેવો આકાર. ખ્યાલ આવ્યો? તો અહીંયા ધન લખવાનું છે અને ધજામાં આવી રીતે આમ પાંખ્યું કાઢવાનું છે, અને ઘ હોય તો એમાં પાંખ્યું કાઢવાનું નથી. ખ્યાલ આવી ગયો? સારું વિદ્યાર્થીઓ, હવે આપણે જોવાનું છે પૂર્વજ્ઞાન. પૂર્વજ્ઞાન છે તે સ્વાધ્યાય 1.2 માટે છે. આપણે સ્વાધ્યાય 1.2 ભણીશું. તેમાં સંખ્યા રેખા પર સમય સંખ્યાઓને દર્શાવવા માટેનો સ્વાધ્યાય છે. પરંતુ તે માટેની થોડી થિયરીનો અભ્યાસ કરીએ તો આપણને જેમ કેમ વ્યસ્ત સંખ્યાઓ માટે આપણે પહેલાં થિયરી જોઈ, એનો સાદી સમજ મેળવી, પૂર્વજ્ઞાન જોઈ લીધું, પછી આપણને દાખલાઓ કેવા ફટાફટ આવડ્યા. તો એ જ પ્રમાણે આપણે સમય સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે, દર્શાવવા માટે આપણે થોડો પૂર્વજ્ઞાન જોઈ લઈએ. તમે અગાઉના ધોરણમાં પૂર્ણ સંખ્યા તથા પ્રાકૃતિક સંખ્યાઓ તેને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય એ શીખી ગયા. અહીંયા આપણે જોવાનું છે સમય સંખ્યાને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવા માટે બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે છેદ જેટલા ભાગ પાડવાથી આપેલી સંખ્યાને તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો છો. ફરીથી એકવાર, સમય સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવવા માટે બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે છેદ જેટલા ભાગ, કોના જેટલા ભાગ? છેદ જેટલા ભાગ પાડવાથી તમે સંખ્યા રેખા પર સારી રીતે દર્શાવી શકો છો. એક ઉદાહરણ જોઈને તમને સમજાવું. દાખલા તરીકે કોઈ એક ઉદાહરણ છે 3/5. આ એક સમય સંખ્યા છે. હવે આ સંખ્યાનું આપણે પહેલાં તો મૂલ્ય જોઈએ કેટલું છે. તો 3ને 5 વડે આપણે ભાગીએ. અંશ હોય એને અંદર લખાય, છેદ હોય એને બહાર લખાય અને પછી ભાગાકાર કરાય. હવે 5નો ઘડિયો 3 સુધી, 5નો ઘડિયો બોલીએ તો જવાબમાં 3 આવે ત્યાં સુધી બોલી શકાતો નથી. 5 એકા 5, શરૂઆત 5થી થાય છે, 3 તો આવે નહીં. એટલે ભાગ ન ચાલે તો ભાગમાં આપણે શૂન્ય મૂકીએ, પોઈન્ટ મૂકીએ અને બાજુમાં શૂન્ય લખીએ. હવે 5નો ઘડિયો 30 સુધી બોલવો હોય તો 5 × 6 = 30, તો 0 0, એટલે કેટલું મૂલ્ય થયું? 0.6. હવે વિદ્યાર્થીઓ, તમે સંખ્યા રેખાનો પૂરતો અભ્યાસ કર્યો છે, જેમાં 0 પછી 1 પછી 2, ડાબી બાજુએ -1 -2 આવી રીતે સંખ્યા રેખા તમે અભ્યાસ કર્યો છે. 0.6 ક્યાં આવે? તો કે 0 અને 1ની વચ્ચે, બરાબર? એટલે કયા બે પૂર્ણાંકો પસંદ કર્યા? 0 અને 1ની વચ્ચે. તો અહીં 0.1, 0.2, 0.3, 0.4, 0.5 ને 0.6, 0.7, 0.8, 0.9 અને 1.0, પછી 1.1, 1.2, 1.3 આ તમે જાણો છો. તો 0 અને 1ની વચ્ચે આવ્યું તો તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. જ્યારે સમય સંખ્યા આપી હોય ત્યારે અંશ નાનો હોય, છેદ મોટો હોય, ત્યારે તે સંખ્યાને સરળતાથી દર્શાવી શકાય. પરંતુ છેદ નાનો હોય, અંશ મોટો હોય,
ત્યારે તમારે તેને આ પ્રકારે ફેરવવી પડે. એટલે કે અંશ નાનો કરી છેદ મોટો કરી આ રીતે તમારે પહેલાં ફેરવી નાખવાની, પછી સંખ્યા રેખા પર દર્શાવવાની, જેનાથી તમને ખૂબ સરળતા રહેશે. તો હવે તમારે ભાગ કેટલા પાડવાના? તો કે છેદ જેટલા ભાગ, એટલે કે 5 ભાગ પાડવાથી 5 સરખા ભાગ કોની વચ્ચે? 0 અને 1ની વચ્ચે. તો અહીં એક માહિતી લખી શકાય કે 3/5 ને જો તમે સંખ્યા રેખા ઉપર દર્શાવવા માંગતા હોય તો તમારે 0 અને 1 વચ્ચે 5 છેદ જેટલા 5 સરખા ભાગ પાડવા પડે. ખ્યાલ આવ્યો? બીજું એક ઉદાહરણ જોઈએ. અમસ્તુ -2/7. આ ઋણ સંખ્યા છે. ફરી પાછું જોઈએ. હવે 2/7 છે તો 2ને આપણે 7 વડે ભાગી લઈએ. તો અહીં ભાગ ચાલતો નથી એટલે 0. 7 દુ 14, 7 તેરી 21 એટલે 7 દુ 14. અને કેટલા બચ્યા? 6. એટલે આશરે કેટલો એવું? 0.2. તો એ કોની વચ્ચે આવે? 0 અને 0.2. તો હવે ધ્યાન આપજો, આની કિંમત થઈ -0.2 આશરે, કારણ કે હજી ભાગ આગળ ચાલશે પણ આપણે સમજવા પૂરતા 0.2. તો -0.2 કોની વચ્ચે આવે? ધ્યાન આપજો. હવે 0 અને -1ની વચ્ચે, એટલે શૂન્યની ડાબી તરફની સંખ્યા છે. માઇનસવાળી સંખ્યા હોય ને એ શૂન્યની ડાબી તરફ હોય, પ્લસવાળી સંખ્યા હોય ને એ શૂન્યની જમણી તરફ હોય. જો શૂન્યની જમણી તરફ પ્લસ અને શૂન્યની ડાબી તરફ માઇનસ, એટલે આ સંખ્યા કોની વચ્ચે દર્શાવવાની થશે? -1 અને 0. એટલે આ 0.2 -0.2 એટલે કે -2.7 ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે 0 અને -1 વચ્ચે કેટલા ભાગ પાડવા પડે? છેદ જેટલા 7 ભાગ પાડવા. અને કેમ પાડવા એ હું તમને શીખવાડું છું. પણ આ જે ટોપિક હતો એ શીખવાનો ઇમ્પોર્ટન્ટ હતો કે જેમાં પ્લસ હોય તો શૂન્યની જમણી તરફ અને માઇનસ હોય તો શૂન્યની ડાબી તરફ. ખ્યાલ આવી ગયો? બીજું, કોઈ પણ સમય સંખ્યાને તમે સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકો છો. કોઈ પણ સમય સંખ્યા, એનું નિરૂપણ આપણે સંખ્યા રેખા પર કરી શકીએ. નિરૂપણ એટલે દર્શાવવું. બીજો મુદ્દો, બે સમય સંખ્યાઓ વચ્ચે અગણિત સંખ્યાઓ આવેલી હોય છે. એ પણ આપણે અગાઉ જોયું છે કે 0 અને 1ની વચ્ચે 0.1, 0.2 એમ તમે જોતા જાઓ તો 9 સંખ્યા થઈ. પછી ફરી પાછા 0 અને 0.1ની વચ્ચે વળી પાછી 0.11, 0.12, 0.13, 0.14, 0.15. વળી 0.11ની વચ્ચે 0.111, 0.1111, 0.1111, ઘણી બધી સંખ્યાઓ છે. અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે. એટલે અગણિત સંખ્યાઓ છે તે બે સમય સંખ્યાઓની વચ્ચે આવેલી હોય છે. એટલે સંખ્યા રેખા ઉપર તો અગણિત સંખ્યાઓ દર્શાવી શકાય. પછી આનો ઉપયોગ ક્યાં થાય? તો મધ્યક શોધવા માટે. અગાઉના ચેપ્ટરોમાં તમે આંકડાશાસ્ત્ર ભણશો ત્યારે મધ્યક આવશે. મધ્યક એ ખરેખર શું છે? તો કે બે પૂર્ણાંક સંખ્યાઓ કે બે અપૂર્ણાંક સંખ્યાઓ વચ્ચેની કોઈ સંખ્યા છે. બરાબર? એટલે જ્યારે તેમની વચ્ચેની સંખ્યા શોધવાની થાય ત્યારે મધ્યકનો ખ્યાલ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એ પણ આપણે આગળ ઉપર અભ્યાસ કરવાનો છે. હવે આપણે એક દાખલો જોઈ લઈએ કે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. જુઓ, હવે સ્વાધ્યાય 1.2 જે પેજ નંબર 20 પર આપ્યો છે તેમાં પ્રશ્ન નંબર 1 છે. નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. જેમાં બે પ્રશ્નો છે. એનો પહેલો જે પ્રશ્ન છે તે છે 7/4. વિદ્યાર્થીઓ, મેં તમને અગાઉ કીધું કે છેદ મોટો રહેવો જોઈએ અને જો એમ ન હોય તો તેને પહેલાં છેદ મોટો આવે તે રીતે ફેરવી નાખો. તમારે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવી પડે તો પણ ફેરવી નાખો. અહીંયા અંશ મોટો છે, છેદ નાનો છે, ન ચાલે તો આપણે પહેલાં ભાગાકાર કરી લઈએ રફ વર્કમાં. 7/4 કરો તો 4 એકા 4 અને 7માંથી 4 જશે 3. તો આ સંખ્યાને મિશ્ર અપૂર્ણાંકમાં કેમ લખાય? તો એટલે કે આ સંખ્યાને તમારે લખવી હોય તો છેદમાં તો ઓલરેડી 4 છે જ. બરાબર? હવે ભાગફળ કેટલું આવ્યું? 1. તો એને આગળ લખો પૂર્ણાંક ભાગ તરીકે. અને શેષ કેટલી મળી? 3. તો એને લખો અંશમાં. તો થઈ ગયું મિશ્ર અપૂર્ણાંકમાં. હવે બીજી રીતે જો તમારે આ ભાગાકાર ન કરવો હોય તો શોર્ટકટ પદ્ધતિ બતાવું. છેદનો ઘડિયો બોલવાનો. છેદ નાનો હોય ત્યારે તેનો ઘડિયો બોલવાનો. 4 એકા 4. પછી 7 કરવા કેટલા સ્ટેપ ચાલવું પડે? તો કે 4 એકા 4, પછી 3 સ્ટેપ, 5, 6 ને 7. થઈ ગયું?
તો 7/4 એમ પણ લખી શકાય. તો 7/4ને આવી રીતે શોર્ટકટ કરવા માટે 4 × 4 5 6 7 ગોઠવાઈ ગયું. તો આ રીતે તમે શોર્ટકટ કરીને પણ કામ કરી શકો છો. હવે આ ગોઠવાઈ ગયું છે. હવે મને બતાવો જોઈએ કે પૂર્ણાંક ભાગ કેટલો છે 1 અને આ સંખ્યા છે એમાં અંશ કેવો છે નાનો એટલે 0 પોઈન્ટ જવાબ આવશે. જ્યારે તમે 3/4 કરશો તો ભાગ ન ચાલે એટલે 0.0 અને 4 × 7 = 28. કેટલા વધ્યા 2. તો 0.7 અને આગળ તો ઓલરેડી 1 છે એટલે 1.7 થાય. પણ આમ તમે વિચારો તો કોની વચ્ચે આવે? ધન હોવાથી 1 અને એની જમણી બાજુએ 2. 1 અને 2ની વચ્ચે 1.7 એટલે 1થી મોટું થયું પણ 2થી તો નાનું થયું એટલે 1 અને 2ની વચ્ચે. તો તમારે શું કરવાનું? સંખ્યા રેખા માટે એક અહીં તમારે રેખા દોરવાની છે. સૌથી પહેલાં તો એક રેખા દોરી લો. પછી આ રેખામાં આ બાજુ સરસ મજાનું તીર બનાવી નાખો. ડાબી બાજુએ પણ સરસ તીર બનાવો. હવે શું કરવાનું? જે બે સંખ્યાની વચ્ચે આ સંખ્યા તમારી આવે છે તે બે સંખ્યા ડાબે જમણે લખી લેવાની. પણ ધ્યાન રાખજો કે જો ધન સંખ્યા હોય ને તો ડાબેથી જમણે જવાનું, જો ઋણ સંખ્યા હોય ને તો જમણેથી ડાબે જવાનું. શા માટે? મેં તમને આગળ હમણાં થિયરીમાં ભણાવ્યું કે માઇનસ સંખ્યા છે શૂન્યની ડાબી તરફ હોય અને ધન સંખ્યા શૂન્યની જમણી તરફ હોય. તો આ ધન સંખ્યા છે એટલે શૂન્યની જમણી તરફ હોય. પણ અહીંયા પૂર્ણાંક ભાગ કેટલો છે? 1. જો શૂન્ય હોત ને તો 0 અને 1ની વચ્ચે. પણ અહીંયા આપણે ભાગાકાર કરીને જોયું કે 1થી મોટી સંખ્યા છે એટલે 1થી મોટી સંખ્યા એટલે કોની વચ્ચે આવે? 1 અને 2ની વચ્ચે. તો ડાબી બાજુએ પહેલાં તો 1 લખી લેવાના. ધ્યાન આપજો. હવે પછી શું કરવાનું? પછી તમારે ટપકા દોરવાના છે. હવે પહેલાં 1 લખી નાખ્યા, પછી તમારે ટપકા દોરવાના. હવે ટપકા દોરતી વખતે એક સરખા ભાગ રાખવાના છે, નાના મોટી નહીં, એક સરખા ભાગ. 0 ઉપર રાખી અને પછી 1 ઉપર એક ટપકું બનાવો, પછી 2 ઉપર બનાવો, 3 ઉપર બનાવો. હવે તમને મનમાં પ્રશ્ન થાય કે કેટલા ટપકા બનાવવા? તો પહેલું આપણે 1 માટેનું ટપકું કરી નાખ્યું, પછી તમારે છેદ જેટલા ટપકા દોરવાના. ફરીવાર પહેલાં તમારે 1 લખી નાખવાનું, બરાબર? તમારું 0 આવે તો 0 લખી નાખવાનું. પહેલી સંખ્યા તમારે જે આવતી હોય તે લખી નાખવાની. અને પછી તમારે કેટલા ટપકા દોરવાના? તો કે છેદ જેટલા. તો અહીંયા આપણે 3 ટપકા દોર્યા છે. આ પહેલું તો હતું જે ગણતરીમાં નહીં લઈએ. 1 2 ને 3 દોર્યા, હજી એક દોરી નાખીએ 4. લો 4 થઈ ગયા. પછી શું કરવાનું? 1 પછીની તરતની પૂર્ણાંક સંખ્યા કઈ છે? 2. તો એ તમારે 2 અહીંયા લખી લેવાની. લો આટલું ફાવ્યું. તો હવે કોની વચ્ચે? 1 અને 2ની વચ્ચે આ આપણી સંખ્યા હશે. બીજી વાત કરું. માનો કે એક ચોકલેટ છે. ધ્યાન આપજો, ખાસ સમજજો. આ ચોકલેટનો આ છેડો અને આ છેડો નક્કી છે. એટલે સંખ્યા રેખા પર આ સંખ્યા અને આ સંખ્યા નક્કી છે. મારે છેદ જેટલા ભાગ પાડવા છે. ભાગ કેટલા પાડવા છે? 4. મારે આ ચોકલેટના 4 ભાગ પાડવા હોય તો બંને છેડા વચ્ચે કેટલા કાપા મૂકું તો મને 4 ભાગ મળે? ધ્યાન આપજો. 1 કાપો, 2 કાપો, 3 કાપો. 3 કાપા મૂક્યા એટલે મને 1 2 3 અને 4 ભાગ મળ્યા. તો અહીંથી એક ખ્યાલ આવ્યો, જેટલા ભાગ કરવા હોય તેના કરતાં 1 ઓછો રાખી અને એટલા કાપા મૂકવા પડે. તો આપણે અહીં બંને બાજુ એ સંખ્યાઓ લખી નાખી. એના ટપકાઓ જો ધ્યાનમાં ન લઈએ તો હું બંને ટપકાઓને બંધ કરી દઉં તો ભાગ કેટલા કરવાના? 3. 4 ભાગ પાડવા માટે કાપા કેટલા મૂકવાના? 3. ખ્યાલ આવ્યો? 4 ભાગ છેદ જેટલા ભાગ કરવા કાપા કેટલા મૂકવાના? 3. પણ જો તમારે પહેલી રીતે કરવું હોય કે પહેલું ટપકું લખી નાખવાનું પછી છેદ જેટલા ટપકા દોરી નાખો તો એ પણ યાદ રાખી શકાય, એ પણ સરળ છે. પણ સમજણની દ્રષ્ટિએ ખરેખર આમ છે કે 2 ટપકાઓની વચ્ચે 3 કાપા મૂકવાથી કુલ 1 આ 1 પછી આ 2 આ 3 અને 4 ભાગ આપણને મળે. તો 4 ભાગમાં આપણે હવે વહેંચી નાખ્યું. હવે લખવાનું કેવી રીતે? તો ડાબેથી શરૂ કરતો જવાનું. 1 તો છે જ. પછી શું કરવાનું? આ જે સંખ્યા આપણને મળી છે તે સંખ્યાને આપણે અંશમાં 1 વધારતું જવાનું. જોજો, 1 પૂર્ણાંક 1/4. આ બંને નહીં ફેરવવાના, અંશ જ ફેરવવાનો. પછી બીજા ટપકા માટે કેમ લખવાનું? 1 પૂર્ણાંક 2/4. ત્રીજા માટે 1 પૂર્ણાંક 3/4. અને ચોથા માટે રફકામ કરું, જોજો એ આવી જશે 1 પૂર્ણાંક 4/4. ધ્યાન આપજો. હવે 4 એકા 4, 4 એકા 4, 1 ભાગ્યા 1 એટલે 1. તો 1 અને 1 કેટલા થાય? 2. તો જુઓ છે 2. છે ને સરળ? ઓકે. તો આ રીતે તમારે
આ ભાગ વિચારવાના. પછી આપણી જે સંખ્યા હતી એ આ હતી, એટલે એ 7/4 છે. તો આ સંખ્યા ક્યાં તમને દેખાય છે? એ છે અહીંયા. તો ત્યાં રાઉન્ડ કરવાનું અને આપણી જે સંખ્યા હતી 7/4 એ લખી નાખવાની. હવે સંખ્યાને તમે કેપિટલ A વડે દર્શાવી શકો, બરાબર? એવું જરૂરી નથી. તો આવી રીતે તમારે લખવાનું છે. આ સંખ્યા રેખા છે તેને આપણે L નામ આપી દઈએ. લાઇન એટલે રેખા, થઈ ગયું. નંબર લાઇન એટલે સંખ્યા રેખા. તો એ બિંદુ શું સૂચવે છે? એ આપણી સંખ્યા કઈ? 7/4. ઓકે, તો હવે આનું વર્ણન થોડુંક લખવું હોય તો કેમ લખાય? તો કે 7/4 એટલે કે 1.3/4. હવે 7/4 એ કયા બે પૂર્ણાંકો? તો કે બે પૂર્ણાંકો 1 અને 2ની વચ્ચે આવે છે. આ તો ખ્યાલ આવી ગયો. તો હવે આ સંખ્યા રેખા દોરી નાખો સરસ રીતે, અને પછી કેટલા ટપકા મૂકવાના છે? તો કે 4. હવે તમે જે રીતે ટપકા મૂકો છો, સમજ્યા છો, એ પ્રમાણે લખાણ કરવાનું છે. એવું નથી કહેતો કે 4 ટપકા માટે 4 જ લખો. તમે વર્ણન કરો છો એમાં તમારી સ્પષ્ટતા એ આ સંખ્યા રેખાને આધારે થવી જોઈએ. તો 1 પછી આપણે કેટલા ટપકા મૂક્યા? તો કે 1, 2, 3 ને 4. તો તમે એમ લખી શકો કે 1 પછી સંખ્યા રેખા પર 4 ટપકા મૂકીએ. અને 4 ટપકા મૂક્યા શા માટે? તો કે છેદ 4 જેટલા ભાગ પાડ્યા હોવાથી. એટલે કે છેદમાં રહેલી સંખ્યા 4 જેટલા ભાગ છે. અને છેલ્લે આપણી સંખ્યા કઈ છે? 1.3/4 એટલે કે 7/4. એને આપણે શું નામ આપ્યું? A. તો લખી શકાય કે અહીં એ બિંદુ 7/4 દર્શાવે છે. આ વર્ણન છે જે આ રીતે આપણે સમજ્યા છીએ તે રીતે. આ વર્ણન કંઈ એવું નથી કે આમ જ લખવું, બરાબર? જે પ્રમાણે સંખ્યામાં અંકો આવતા હોય તે મુજબ તમે વર્ણન કરી શકો છો. ખ્યાલ આવ્યો? તો આ રીતે દાખલાઓ ગણવાના છે. હવે હું તમને એક દાખલો ગણવા માટે આપું છું, પ્રેક્ટિસ માટે. આ દાખલો પુસ્તકમાં નથી પણ તમને પ્રેક્ટિસ માટે આપું છું. તો પ્રેક્ટિસ વર્ક માટે દાખલા નંબર A કરીને લખી લો. અને એ સંખ્યા આપું છું તમને 8/5. તમારે આ સંખ્યા છે તે સંખ્યા રેખા પર દોરવાની છે. અને વિદ્યાર્થીઓ, આપણે જે આજે દાખલાઓ શીખ્યા, આપણે જે કંઈ દાખલાઓ શીખ્યા તે તમામ દાખલાઓ હોમવર્કમાં 2 વાર ગણવાના છે. અને સરસ રીતે તમારી હોમવર્ક બુક બનાવવાની છે, બરાબર? જો તમે પાકી નોટ બનાવી હોય તો જે કંઈ આપણે શીખ્યા છીએ તે પાકી નોટમાં એક વખત સુંદર અક્ષરે લખી લો, જેથી પરીક્ષા આવે ત્યારે સીધું તે બુક જોઈ વાંચી અને પરીક્ષામાં સારા ગુણ મેળવી શકાય, બરાબર? એક નાનકડી રિક્વેસ્ટ, નીચે એક સબસ્ક્રાઇબ બટન છે. એ સબસ્ક્રાઇબ બટનની બાજુમાં 2 લાઇકન છે, એ દબાવી દો, જેથી જે કંઈ નવા વિડીયો અપલોડ થશે એ તરત તમને નોટિફિકેશન સ્વરૂપે મળી જશે. જય હિન્દ, જય ભારત.